આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। આપણે આ વિડીયોમાં ચૈત્ર મહિનામાં કીડિયારું શા માટે પૂરવામાં આવે છે તેનું મહત્વ શું છે એ હું તમને સમજાવીશ। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર પણ કરજો અને તમે જોઈ રહ્યા છો ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ચૈત્ર મહિનો એ પવિત્ર મહિનો છે, પુણ્યશાળી મહિનો છે અને જો આ મહિનામાં કીડિયારું પૂરવામાં આવે નિત્ય, ચૈત્ર મહિનામાં નિત્ય બધા જ દિવસે કીડિયારું પૂરવામાં આવે તો આ વ્રત જ સમાન જ ગણાય છે અને આ વ્રત સમાન જ આનું ફળ મળે છે। અને કીડિયારું પૂરવાનું ખૂબ જ મહત્વ છે। કીડીઓ આખા વર્ષનો ખોરાક આ મહિનામાં ભેગો કરે છે। ચૈત્ર મહિનો એ કીડીઓને કીડિયારું પૂરવાનો મહિનો ગણવામાં આવ્યો છે। કીડીઓ આખા વર્ષનો ખોરાક આ મહિનામાં ભેગો કરે, આથી આ મહિનામાં કીડીને કીડિયારું પૂરવાનું વ્યક્તિને વ્યક્તિ પરનું દેવું કરજ ઓછું થાય છે અને તેની 7 પેઢી શ્રીમંત રહે છે। બાજરાનો લોટ, રવો, સાકર, સફેદ તલ અને થોડું ઘી ઉમેરી મિક્સ કરીને આપણા ઘરની આસપાસ ઝાડ વન વગડામાં જઈ પછી નદી કિનારે જ્યાં કીડીઓ બહુ ઉભરાયેલી હોય એ જગ્યાએ જઈને કીડીને કીડિયારું પૂરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને માનવામાં આવે છે કે માનવી વ્યક્તિ કરજ અને દેવામાંથી મુક્ત થાય છે। મુક્ત થવાના દેવાના માર્ગ પણ મળી જાય છે। કીડીઓને નાળિયેરનું કીડિયારું પૂરવાથી ખોરાક અને રહેવા માટે સ્થાન પણ મળે છે। નાળિયેરનું કીડિયારું એટલે નાળિયેરનું જે પાણી હોય તેમાં તે કાઢી તેમાં ખાંડ અને લોટ ભેળવી અંદર મૂકી અને કોઈ ઝાડના થડ પાસે કે જ્યાં કીડીઓ બહુ આવતી હોય ત્યાં મૂકવું। ત્યાં મૂકી દેવાથી તેને ખોરાક પણ મળે છે અને રહેવાનું સ્થાન પણ મળે છે અને વર્ષા જેવી સિઝનમાં તે ત્યાં અંદર જ રહે છે। માટે જો નાળિયેર કીડિયારું પૂરવામાં આવે તો કીડીઓને ખોરાકની સાથે સાથે વિપત્તિમાં તેનો આશીર્વાદ મળે છે। કીડીઓ ખાઈને ઘર મેળવીને ભોયરામાં રહે છે, માટે તેને ઘર મળે છે, તેને ખોરાક મળે છે, એના માટે એના આશીર્વાદ મળે છે, તેના અંતરમાંથી આશીર્વાદ આપે છે। તેના આશીર્વાદમાંથી આપણા ઘરમાં આપણા જીવનમાં કંઈ પણ મુશ્કેલી હોય તો તે દૂર થાય છે, વિપત્તિમાંથી આપણે પાર ઉતરી જઈએ છીએ। અને કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીઓને કીડિયારું પૂરવાથી અને જે પૂરે છે તે અંતે સ્વર્ગની પ્રાપ્ત થાય છે। આથી ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એ બહુ પુણ્યનું કામ છે। ચૈત્ર મહિનામાં નિત્ય કીડિયારું પૂરવું જ જોઈએ, એ એક જાતનું વ્રત જ કહેવાય છે। ચૈત્ર મહિનામાં જો બીજું કંઈ ના કરી શકાય તો કંઈ નહીં, પણ એક મુઠ્ઠી ખીર કીડિયારું રોજ પૂરજો, આથી કીડીઓને ખોરાક મળી રહે અને તેના આશીર્વાદ પણ મળશે અને એ વ્યક્તિ કર્જ અને દેવામાંથી પણ મુક્ત થાય છે, તેની 7 પેઢી શ્રીમંત રહે છે। અને આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રો પણ કરવામાં આવ્યો છે કે જે લોકો કીડીઓને રોજ લોટ અને ખાંડ આપી કીડિયારું પૂરે છે તો શું થાય છે, દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણી પણ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે। કીડીઓના આશીર્વાદથી તમને દરેક મુસીબતમાંથી છુટકારો મળે છે। હિન્દુ માન્યતા અનુસાર કીડીને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે। કાળી કીડીઓને શનિનું પ્રતીક માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ અલગ રંગની કીડીઓનું પણ અલગ અલગ મહત્વ હોય છે। આ કીડીઓને તેમને પ્રિય વસ્તુ ખવડાવવાથી દેવતાઓ પણ રાજી રહે છે। કાળી કીડીઓ પર શનિદેવની કૃપા હોય છે। કીડીઓને ખવડાવવાના ફાયદા કેટલા હોય છે તે જાણીએ આપણે। પહેલું, કીડીઓ 2 રંગની હોય છે, લાલ અને કાળી। લાલ કીડીઓને અશુભ માનવામાં આવે છે જ્યારે કાળી કીડીઓને શુભ માનવામાં આવે છે। બીજું, લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થાય છે। ત્રીજું, કીડીઓને રોજ ખવડાવવાથી તેઓ તેમને ઓળખે છે અને તમારા સારા માટે ભગવાનને રોજ પ્રાર્થના કરે છે। ચોથું, જો તમે લાલ કીડીઓને તેની રેખાઓમાં
ઈંડા દબાવીને બહાર નીકળતી જોવા મળે તો તે શુભ સંકેત છે. આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી ખુશીઓનું સૌભાગ્ય આવવાનું છે. 5મું, કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી ભાગ્ય વધે છે. પરિવારમાં સુખ, શાંતિ અને સૌભાગ્યવતી સૌંદર્ય વધે છે. 6, ઘરમાં કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નાળિયેરનું ચૂર્ણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. જો તમને નોકરી મળવામાં તકલીફ હોય તો બધા જ બદામમાં પાવડરનો ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવાથી આનાથી નોકરી મળવાની તક ઊભી થાય છે. મિત્રો, તમારા ભોજનમાંથી ફક્ત એક બટકો કીડીઓનું ભોજન બને છે અને હજાર લાખો કીડીઓને તમને આશીર્વાદ મળશે. એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈ જ ને કંઈ ખવડાવવું જ જોઈએ. થોડુંક ખવડાવવાથી તમે ગરીબ તો નહીં થઈ જવાના, પણ પેલા મૂંગા પ્રાણીઓના પેટ ભરાઈ જશે. શું ખબર, એમના આશીર્વાદથી તમને લાખો ગણો વધારે લાભ થાય છે, લાખો ગણું તમને પાછું આવે છે. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો. મળીશું આવા જ